હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। તો આજે આપણે બનાવવાનું છે સુરતનો પ્રખ્યાત અને ફેમસ ફૂડ આઇટમ છે સુરતી લોચો। અને જો તમને મારા આ લોચો બનાવવાની રેસીપી ગમે તો લાઈક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં। તો લોચો બનાવવા માટે છે ને એક તપેલીમાં 1 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે। ઉપરથી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે 1 ચમચી જેટલી, અને થોડું સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર એડ કરવાની છે, અને 2 ચમચી જેટલું મોળું દહીં લેવાનું છે। ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું દહીં લેવાનું છે, અને થોડું પાણી મિક્સ કરીને ફરીથી આ મિશ્રણને હલાવી નાખવાનું છે। મિક્સરને સતત હલાવતું રહેવાનું છે, જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું છે। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું મિશ્રણ તૈયાર કરવાનું છે। એ રીતના તૈયાર થઈ જાય ને એટલે પછી એને 10 મિનિટ માટે છે ને ઢાંકીને રેસ્ટ આપી દેવાનો છે। એટલી વારમાં ગ્રીન ચટણી તૈયાર કરી લેવાની છે। તો એની માટે મેં શિંગદાણા લીધા છે, 3 લીલી મરચી લીધેલી છે, થોડા લીલા ધાણા લીધેલા છે, ઉપરથી થોડા ફુદીનાના પાન એડ કરી દેવાના છે, અને 1 ચમચી જેટલું મોળું દહીં એડ કરી દેવાનું છે। પછી સ્વાદ અનુસાર ઉપરથી થોડુંક મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે। પછી ઉપરથી થોડું છે ને પાણી નાખીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। એટલે આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે। તો આપણી ગ્રીન ચટણી બની ગઈ છે, કોઈ પણ એક બાઉલમાં કાઢી લેવાની છે। અને પછી જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું ને 10 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો, એને છે ને હવે એમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે, અને ઉપરથી થોડું તેલ નાખી દેવાનું છે, અને એને ફરીથી મિક્સ કરી લેવાનું છે। એકદમ મિશ્રણ ફૂલી જાય અને ઉપર બબલ્સ જેવું લાગવા મળે ને એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે કોઈ પણ ઢોકળિયાની છે ને એક પ્લેટ લેવાની છે, અને આ બધું જ મિશ્રણ છે ને ઢોકળિયાની પ્લેટમાં એડ કરી દેવાનું છે, અને ઉપરથી લોચાનો મસાલો જે કોઈ પણ કરિયાણા સ્ટોરે આપણને આસાનીથી મળી જાય છે, ઉપરથી લોચાનો મસાલો નાખી દેવાનો છે। અને અહીંયા છે ને મેં ઢોકળિયામાં પાણી પહેલેથી જ ગરમ કરવા રાખી દીધેલું હતું, એટલે બસ એ પ્લેટને એની અંદર મૂકી દેવાની છે, અને 8 થી 10 મિનિટ માટે એને ચડવા દેવાનું છે। 8 થી 10 મિનિટ થઈ જાય ને એટલે પછી ઢોકળિયાનો ગેસ બંધ કરી દેવાનો છે, અને જો 8 થી 10 મિનિટ પછી આ રીતનું એકદમ કન્સિસ્ટન્સીવાળો લોચો તૈયાર થઈ જશે તો ચમચા વડે છે ને આ રીતે સર્વ કરવાનો છે। તો એક પ્લેટમાં છે ને આ લોચો રાખવાનો છે સર્વ કરવા માટે, અને ઉપરથી થોડુંક તેલ એડ કરવાનું છે, થોડી ડુંગળી એડ કરવાની છે, ઉપરથી સેવ પણ એડ કરવાની છે, અને લાલ મરચું છે ને સ્પ્રિંકલ કરવાનું છે તીખાશ માટે। અને પછી જે આપણે ગ્રીન ચટણી લીધેલી હતી ને બનાવેલી, એ ગ્રીન ચટણી રાખીને એની સાથે સર્વ કરવાનું છે।